સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં રાજ્યભરમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે તેવી બાતમી મળી રહી છે। આ સમગ્ર ઘટના રાજ્યભરમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું હોવાની વિગત મળી રહી છે, જ્યાં હવામાન વિભાગે કહ્યું છે સૌથી ઓછું તાપમાન વલસાડમાં નોંધાયું છે, જ્યાં વલસાડમાં 14.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે। ગાંધીનગરમાં 14.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે। વડોદરા તેમજ ડીસામાં 15.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે। નલિયામાં 15.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે। હવામાન વિભાગની આગાહી છે કે રાજ્યભરમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે। સૌથી ઓછું તાપમાન વલસાડમાં નોંધાયું છે। વલસાડમાં 14.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે। ગાંધીનગરમાં 14.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે। વડોદરા તેમજ ડીસામાં 15.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે। નલિયામાં પણ 15.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે। રાજ્યભરમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે। સૌથી ઓછું તાપમાન વલસાડમાં નોંધાયું છે, જ્યાં વલસાડમાં 14.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે। ગાંધીનગરમાં 14.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। વડોદરા તેમજ ડીસામાં 15.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે, જ્યાં નલિયામાં 15.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે। હવામાન વિભાગની આગાહી છે કે રાજ્યભરમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે। સૌથી ઓછું તાપમાન વલસાડમાં નોંધાયું છે, જ્યાં વલસાડમાં 14.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે। આપણી જોડે સંવાદદાતા સરફરાઝ જોડાઈ ગયા છે। તો આ રાજ્યભરમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે, શું છે વધુ વિગત? છેલ્લા 3-4 દિવસથી હવામાનમાં પલટો આવ્યો છે અને તાપમાન જે છે એ વધી રહ્યું છે, એટલે કે ઠંડીનું પ્રમાણ જે છે હવે ધીરે ધીરે ઘટી રહ્યું છે। અને હવામાન વિભાગે જણાવ્યા મુજબ આગામી 4-5 દિવસો સુધી આ જ પ્રમાણે ઠંડીનું પ્રમાણ ઓછું રહેશે, એટલે કે ઠંડીથી લોકોને આંશિક રાહત રહેશે। એ જ રીતે આજના તાપમાનની વાત કરીએ તો આજે વલસાડની અંદર સૌથી ઓછું તાપમાન નોંધાયું છે। 14.2 ડિગ્રી તાપમાન વલસાડમાં રહ્યું છે, જ્યારે જે વિસ્તારો સૌથી વધુ ઠંડો પ્રદેશ ગણાતા હોય છે કે જ્યાં ઠંડી વધુ પડતી હોય છે, એવું બનાસકાંઠાનું ડીસા હોય કે પછી કચ્છનું નલિયા હોય, ત્યાં તાપમાન ઊંચું જોવા મળ્યું છે। ડીસામાં 15.6 ડિગ્રી તાપમાન છે આજે, જ્યારે નલિયાની અંદર 15.8 ડિગ્રી, જ્યારે ગાંધીનગર શહેરની વાત કરીએ તો 14.6 ડિગ્રી અને અમદાવાદમાં 15.7 ડિગ્રી તાપમાન નોંધવા પામ્યું છે। જી સરફરાઝ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। હવામાન વિભાગની આગાહી સામે આવી છે, જ્યાં રાજ્યભરમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે।